256 પરાગરજનું નિર્માણ કેટલા અર્ધીકરણ વિભાજન દ્વારા કયા કોષમાંથી થાય છે? તો પરાગરજનું નિર્માણની વાત કરીએ તો કયા કોષમાંથી? તો એ હંમેશા પોલન, મધર સેલ, લઘુ બીજાણુ માતૃકોષમાંથી જ થાય. અહીં 4 ઓપ્શનમાં લઘુ બીજાણુ માતૃકોષ જ આપેલા છે. આપણે શોધવાનું છે કે કેટલા અર્ધીકરણ થાય. તો વિદ્યાર્થી મિત્રો 4 પરાગરજ અર્ધીકરણથી બને. એક અર્ધીકરણથી 4 પરાગરજ સામાન્ય રીતે એક પીએમસીના અર્ધીકરણથી બને. અહીંયા આપણે પરાગરજ કેટલી બનાવેલી છે? તો 256 પરાગરજ બનાવવાની છે. તો 256 પરાગરજ માટે કેટલા અર્ધીકરણની જરૂર છે? તો સિમ્પલ છે 256 ભાગ્યા 4 એટલે જવાબ આવશે 64. એટલે આપણો સાચો આન્સર છે 1. 64 લઘુ બીજાણુ માતૃકોષ.